સાવરકુંડલા ભાજપ દ્વારા રામ ભક્તોનું કરાયું સ્વાગત। સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ 22 જાન્યુઆરીએ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરી છે। રામ ભક્તો ભગવાન શ્રી રામના અયોધ્યાના દર્શન કરવાનો અવસર મળે છે, તે અનુસંધાને રાજુલાથી અયોધ્યા જવા માટે રામ ભક્તો સાથે નીકળી હતી। આ રામ ભક્તો ભગવાન શ્રી રામના દર્શન અયોધ્યા ખાતે દર્શન પણ કરવામાં આવ્યા હતા। સાથે સાથે ટ્રેનમાં પ્રભાત ફેરી તેમજ રામધૂન ભજન કીર્તન કરી પાછા સાવરકુંડલા આવી પહોંચ્યા હતા। ત્યારે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવત તેમજ મહામંત્રી વિજયસિંહ વાઘેલા તેમજ રાજેશભાઈ નાગીચા તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સહિત સંગઠનના લલિતભાઈ મારુ, ગૌતમભાઈ સાબજ તેમજ ટ્રેનના ડબ્બાના ઇન્ચાર્જ સતીશભાઈ પાંડે દ્વારા રામ ભક્તોને સેવા પૂરી પાડી હતી। તેમજ રામ ભક્તોના પરિવારજનો તેમજ મિત્રો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલાથી સરકાર દ્વારા જે વ્યવસ્થા આસ્થા ટ્રેનની શરૂઆત કરવામાં આવી તેમાં સાવરકુંડલા શહેરની અંદરથી 79 યાત્રાળુ અને આખાઈ તાલુકામાંથી લઈ અને કુલ 186 લોકો સાવરકુંડલા મંડળના યાત્રામાં ગયા હતા। જે યાત્રાની અંદર અહીંથી જતી વખતે અને આવતી વખતે તમામ શ્રદ્ધાળુ યાત્રાળુઓ ધોન કીર્તન પ્રભાત ફેરી સહિતના ઉત્સાહભેરના કાર્યક્રમો સાથે રામલલ્લાના 500 વર્ષ પછીનું જે મંદિરની સ્થાપના થઈ અને રામલલ્લા બિરાજમાન થયા ત્યાં દર્શન કરીએ ખૂબ ધન્યતા લોકોએ અનુભવી। આજે સવારમાં 7:10 આસ્થા ટ્રેન સાવરકુંડલા સ્ટેશન પર આવ્યા। આ સર્વે યાત્રાળુઓનું સાવરકુંડલા શહેર દ્વારા ખૂબ ભાવવિભોર સાથે એનું સન્માનને પુષ્પાવૃષ્ટિ કરવામાં આવી હતી। તેઓનો અભિપ્રાય પણ પૂછવામાં આવ્યા હતા, ત્યારે એને ન ભૂતો ન ભવિષ્યથી એવું કીધું હતું કે અમારા જીવનની અંદર આવી સરકાર દ્વારા વ્યવસ્થાઓ, જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ, ત્યાંથી સ્ટેશન ઉપરથી લઈ જવાની વાહનની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હતી। આનો રાજીપો તમામ વ્યક્તિઓ વ્યક્ત કર્યો છે, તેનો સરકારનો પણ આપણે આભાર માનીએ, કારણ કે નરેન્દ્ર મોદી હૈ તો જ મુમકિન હૈ એ વાત અત્યારે સાર્થક છે અને એનો લાભ સાવરકુંડલા વિસ્તારના લોકોએ ખૂબ બહોળા પ્રમાણમાં લીધો અને ધન્યતા અનુભવી।